કંપની અંદર આવી ગયા છીએ અને ગાડી ભરવાનું ચાલુ છે આપણે. બસ ગાડી ભરાઈ રહી એટલે ખાલી કરવા નીકળી રહ્યા છે. અને આ તો મોડી મોડી ભરાઈ રહી, 1 વાગી ગયો અને બસ ભરાઈ રહી એટલે ફટાફટ ગાડી આપણી અડધી ભરાઈ ગઈ છે. અને જો અમારે તોકો પડ્યો છે ને બિંદાસ ફૂલ મોજમાં છે ને. તો એક થપ્પી બાકી છે, ભરાઈ રહી એટલે ખાલી કરવા નીકળી ગયા છે લોકેશન ઉપર. ફાઇનલી આપણે ગાડી ભરાઈ અને નીકળી ગયા ખાલી કરવા માટે. તો બસ હાઈવે આવી ગયા છો અને ફટાફટ પહોંચી ગયા લોકેશન. ત્યાંથી આપણે ભાભર પહોંચી ગયા છીએ અને આ છે ભાભરનો વાવ સર્કલ. અને આ બાજુ વાવ જવાનો રસ્તો છે ને આપણે જવાનું છે સીધું દિયોદર સાઈડ. એટલે બસ આગળ નીકળી જઈએ. ભાભરથી નીકળીને આપણે મીઠા પહોંચી ગયા છીએ, કેમ કે આપણે તોગાને છે ને ભૂખ લાગી હતી એટલે બસ નાસ્તો લેવા ગયો હતો એટલે નાસ્તો લઈને આવી ગયો છે. તો હવે આપણે બસ ફટાફટ નીકળી જઈશું. તો મીઠાથી નીકળીને આપણે ફાઇનલી દિયોદર પહોંચી ગયા છીએ અને બસ દિયોદરનો બ્રિજ આપણે નીચે ઉતરાયા છે. તો જોઈ શકો છો તમે સામે ટ્રાફિક પણ દેખાઈ રહ્યું છે. અને ત્યાંથી આપણે જવાનું છે, સીધું જ જવાનું છે. અને ફાઇનલી આપણે સણાદર પહોંચી ગયા છે, બનાસ ડેરી સણાદર. અને આ છે મોટામાં મોટી ડેરી, એશિયાની સૌથી મોટી ડેરી ગણાતી હોય ને તો આ છે સણાદર. તો જો બહુ બધા ટેન્કરો પણ પડ્યા છે. અને ત્યાંથી આપણે આગળ નીકળ્યા અને પછી આપણે પહોંચી ગયા છીએ ખીમણા. તો આ છે ખીમણા. અને જો આ સાઈડમાં દેખાય મેન હાઈવે છે, ડીસા તરફ જાય છે. અને આપણે ફાઇનલી ગોડાઉને આવી ગયા છીએ અને ગાડી આપણે લગાવી દીધી છે. અને આ છે ગોડાઉનનો મેનેજર. તો બસ ત્યાં આપણે ગાડી લગાવીને હવે મસ્ત રીતે ખાલી કરી નાખીએ. અને ફાઇનલી આપણી ગાડી પણ ખાલી કરી નાખીએ છીએ. તો જો પરસેવો થઈ ગયા છે અને આવી રીતને અમે લગાવી છે થપ્પી. તો મસ્ત રીતે આપણી ગાડી ખાલી થઈ ગઈ છે અને હવે પાછા નીકળી જઈશું કંપની તરફ. તો બસ ગાડી સ્ટાર્ટ કરીને નીકળી જઈશું. ગાડી આપણે ખાલી કરી અને રિટર્ન પાછા નીકળી ગયા. તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં જય માતાજી.